હોલો ને હોલી ઝાડ ઉપર બેઠા હતા. હોલો ને હોલી ઝાડ ઉપર બેઠા હતા. હોલીએ હોલાને કીધું ઉડશું, તો કે ઉડીએ. અને એ ઉડવાની જ્યાં તૈયારી કરે અને આમ ઉપર નજર કરીને તો ચક્કર 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 બાજ ચાલુ ફરે. એટલે હોલીએ હોલાને કીધું કે ઉપર બાજ છે. હા, કાળ આવી પૂગ્યો. હોલીએ કીધું નીચેથી નીકળી જાય. અને આમ જ્યાં નજર કરી નીચે તો પારધી એમ બરાબર હોલાને હોલીનું બાણ તાકીને ઉભેલો લ્યો. ઉડ जानकी जात से जान गयो तो जो खींच के बान रहो भीररी है. जब जानकी जान से बात कहो तो खींच के बान रहो भीभरी. બપરી હોલરી પીયું છે વિનવે. હવે તો એ હોલીએ હોલાને કીધું હોલા હવે લેવાય તો માના 5 નામ લઈ લે. હવે તો મોતને જમને બહુ સેટું નથી. હે, નીચે કાઢશે ઉપરે કાઢશે. હવે લઈ લે, માના 5 નામ લેવાય તો લઈ લે. હે, બપરી હોલરી પીયું છે વિનવે. હવે આયો મરનો સમરો હરરી. હવે હરીને હમરી લે. અને જ્યાં આંખ બંધ કરી અને ઝાડની અંદર હોલાએ અને હોલીએ આંખ બંધ કરી આર્ત સ્વરે, આપણે કહ્યું ને કે 5 પ્રકારની જે વાણી છે એમાં નાભીમાંથી નીકળતી જે વાણી છે એ નાભીમાંથી નીકળતી વાણીના મંત્ર જાપ જ્યાં ચાલુ થયા એના જે કર્યા છે તે કાલકો કાલક ભરિંગ દશ્યો દગા બાજ કો બાણ લગ્યો શરીર. ભારતીય બાણને છોડ્યું, હોલો હોલી બચી ગયા, બાજ વિધાઈ ગયું. વિચાર કરો, હોલો હોલી બચી ગયા, બાજ વિધાઈ ગયું. जिसको राखत राम हरि सारी दुनिया उसको का कररी. પણ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. દેવી ભાગવત એ માં ભગવતીના ચરણમાં શ્રદ્ધા કેવી રીતે ઉત્પન્ન થાય એ શીખવાડવાનું શાસ્ત્ર છે. શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્યની અંદર 5 સ્કંદ બતાવવામાં આવેલા છે. જેમ શ્રીમદ ભાગવતની અંદર 5 સ્કંદ બતાવવામાં છે મહાત્માના, એમ દેવી ભાગવતની અંદર પણ 5 સ્કંદ બતાવવામાં આવ્યા છે. અને 5 સ્કંદની અંદર માતાજીના ગુણાનુરાગનું વર્ણન અલગ અલગ તત્વોથી આપણને જોવા મળે છે. ઘણા બધા પ્રશ્ન પૂછે કે સત્યનારાયણની કથા સાધુ વાણિયાએ કરી, સત્યનારાયણની કથા કલાવતી લીલાવતીએ કરી, સત્યનારાયણની કથા કઠિયારાએ કરી, સત્યનારાયણની કથા બ્રાહ્મણે કરી, પણ કથા કઈ કરી? આ તો બધાએ કરી, પણ કથા કરી કઈ? અલ્યા ભાઈ, આ ભગવાન ગણપતિની સ્મરણ કરીને પૂજા કરી, પછી તરત સ્વસ્તિ પુણ્યવાચન કલાક કલશની પૂજા કરી, ભગવાન નારાયણનું 16 પૂજા કરી અને સહસ્ત્રદલ તુલસી સાથે ભગવાનનું પૂજન કર્યું. આ પૂજા કરી અને એ પૂજાના પ્રતાપે બ્રાહ્મણ જે ભિક્ષા માગતો હતો, બ્રાહ્મણનો સ્વભાવ ભિક્ષા માગવાનો નહીં, બ્રાહ્મણનો સ્વભાવ તપ કરવાનો. અને જે બ્રાહ્મણ તપ ન કરે ને ભિક્ષા માગે ને નિર્ધન કહેવાય. નહીં તો ભગવાન સ્વયં પોતે આવે. દુઃખિતમ બ્રાહ્મણમ દ્રષ્ટવા ભગવાન બ્રાહ્મણ પ્રિય. જેનો પ્રિય છે બ્રાહ્મણ એ ભગવાન સ્વયં આવ્યા છે. અને કયા દંડી સ્વામીના સ્વરૂપે આવ્યા પાછા. બ્રાહ્મણ કોઈનું સાંભળે નહીં હો. હા, ગમે એને ઉતારી દે. બ્રાહ્મણ કોઈનું સાંભળે નહીં, પણ 1-2 જણનું સાંભળે. એક દંડીનું સાંભળે અને એક સંન્યાસીનું સાંભળે. કારણ કે બે એના ગુરુ છે અને શંકરાચાર્યની પરંપરામાંથી આવે છે. એના ગુરુ છે. કાન ફૂંકે ને ત્યારે કહેવામાં આવે છે કે બેટા, હવે તારા યજ્ઞોપવિત તારા શરીર ઉપર ધારણ કરવામાં આવી છે. હવે તું દ્વિજ બન્યો છું. જન્મનામ જાયતે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે. અને પછી યજ્ઞોપવિત પરમમ પવિત્રમ પ્રજાપતય સહજમ પુરસ્તાત આયુષ્ય મગરમ પ્રતિમુંચ શુભરમ. અને યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ. તારા માટે આ સામાન્ય 5-6 તાંતણા નથી. આ તારા માટે સ્વયં બ્રહ્મા, તારા માટે સ્વયં રુદ્ર, તારા માટે સ્વયં ભગવાન શ્રી હરિ છે. અગ્નિ આદિ દેવતાઓ તું કંઠમાં ધારણ કરીને ફરે છે, તું જેવો તેવો નથી. અને એવા સમયે ગુરુદેવ એના કાન ફૂંકે છે. શું કહે છે કે બેટા, હવે આજથી તારો બાપ એ ભગવાન સૂર્યનારાયણ છે અને તારી માએ ગાયત્રી છે. માટે દેવી ભાગવતની અંદર પણ ગાયત્રીનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે. અને મંગલાચરણ પછી જે પ્રથમ સ્કંદ થાય ને એની શરૂઆત જ ગાયત્રી મંત્રથી થઈ છે. ત્યારે આપણને એમ થાય ગાયત્રી મંત્ર એટલે એક જ મંત્ર પેલો આપણે ગાઈએ હે, એ તત્સવિતુર વરેણ્યમ ભગવાન સૂર્યનારાયણનો મંત્ર છે. અને એના રચયિતા છે એ વિશ્વામિત્ર છે. પ્રણવશ્ય પરબ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દેવી ગાયત્રી છંદ વ્યાહર્તિ નામ પ્રજાપતિ ઋષિગ્નિ વાયુ સૂર્ય દેવતા. એના દેવતા હોય, એનું તત્વ હોય ત્યારે એક મંત્ર બને છે. અને એ દેવી ભાગવતની અંદર અહીંયા એ ગાયત્રી મંત્ર પણ છે.
ગાયત્રી મંત્રનો મહિમા પણ દેવી ભાગવતને બતાવવામાં આવેલો છે, પણ એના માટે અધિકારી થવું પડે. તરત નથી બતાવ્યો, છેલ્લા સ્કંદોમાં બતાવે છે. પહેલાં અધિકારી બનો અને પછી પ્રાપ્ત કરો. કારણ કે પગથિયા તમારે ચડવા પડે. 5મા ધોરણના વિદ્યાર્થીઓને બીએનું સર્ટિફિકેટ ન અપાય, 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને MBBS ના સર્ટિફિકેટ અપાય. ઇન્જેક્શન મારો હામેલો મરી જાય. તો અહીંયા પણ અધિકારી થવું પણ ભાઈ, અધિકારી બનવું પડે પહેલાં. તો અધિકારી બનવા માટે એક પછી એક સ્ટેપ અહીંયા દેવી ભાગવતની અંદર ચડાવવામાં આવે છે. 5 સ્કંદની અંદર અલગ અલગ પ્રકારે 5 તત્વોનો અહીંયા વાત કરવામાં આવેલી છે. ફક્ત અડધો જ શ્લોક એ વ્યાસજીએ પાસે મળ્યો અને વ્યાસજી એનો વિસ્તાર કર્યો અને અડધા શ્લોકમાંના આધારે દેવી ભાગવતની રચના કરી.